તો ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ આખરે સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, પરંતુ વરસાદની એન્ટ્રીની સાથે ભારતના નંબર 1 સ્વચ્છ શહેરની અસલી સુરત લોકોની સામે આવી ગઈ। સિઝનના પહેલા જ વરસાદમાં સુરતમાં જોવા મળી જળબંબાકારની સ્થિતિ। પહેલા જ વરસાદમાં સુરતનો કતારગામ વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય અને રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। કતારગામ હાથીવાડા મંદિર પાસે પણ પાણી ભરાયા। સ્થાનિકો પારાવાર હાલાકીનો સામનો કરતા સુરતમાં નજરે પડ્યા છે। સુરતમાં સૌથી ચિંતાજનક દ્રશ્યો ડભોલીમાંથી સામે આવ્યા છે। ન માત્ર રસ્તા પર, રહેણાંક વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા। લોકો કમર સુધીના પાણીમાં પસાર થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું અને અનેક ગામડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જે પાર્ક કરેલી ગાડીઓ છે એ પણ પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી। ભારે વરસાદને પગલે સુરતનો વેડ રોડ વિસ્તાર પણ પાણી થઈ ગયો। અહીં ઘૂંટણસભા પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણી ઘરમાં પણ ઘૂસવા લાગ્યા। અનેક વાહનો બંધ પડ્યા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। પ્રી-મોન્સૂનની કામગીરીના દાવાઓને પોકળ સાબિત કરતા દ્રશ્યો છે। સુરતના સિંગણપોર વિસ્તારમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા। અહીં પાણી નિકાલનો કોઈ જ વ્યવસ્થા નથી। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। સિંગણપોરને ડભોલી સાથે જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અત્યારે વરસાદને કારણે સુરતના તમામ વિસ્તારની આ જ પ્રકારની સ્થિતિ છે। હવે સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ક્યાં કેવો માહોલ છે એ પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। કામરેજ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પણ પાણી ફરી વળ્યા છે। ગત ચોમાસા બાદ અહીં કરોડોના ખર્ચે નવી ગટર બનાવવામાં આવી, પણ હવે તેની કામગીરી સામે જ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પહેલા જ વરસાદમાં સર્વિસ રોડ બંધ થઈ ગયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારની પણ હવે વાત કરીએ। વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો, ત્યારે કડોદરાના શ્રીનિવાસ ગ્રીન સિટી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। તંત્ર સવાલોના ઘેરામાં મુકાયું છે, કારણ કે 40,000થી પણ વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સુરતના એક બાદ એક વિસ્તારની અત્યારે પોલ છે ખુલી રહી છે અને ભારે વરસાદને પગલે ઓલપાડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી। ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા। અહીં પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા। પહેલા જ વરસાદમાં આ હાલતથી સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે। તો આ સાથે સુરતના પાલનપુર જગતનાકાના વિવેકાનંદ સોસાયટીમાં પણ આ જ સ્થિતિ જોવા મળી।